કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી લોકોમાં રોષ. તો ભાવ વધારાથી વેપારીઓમાં જોવા મળી આવ્યો રોષ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો મુકાયા મૂંઝવણમાં. તો ખાણીપીણીના ધંધાર્થીઓ મહામંદીમાં સપડાશે તેવી શક્યતા. અસહ્ય ભાવ વધારો વેપારીઓ માટે બન્યો માથાના દુખાવો સમાન. તો ભાવ વધારાથી ખાણીપીણીના વેપારીઓને આર્થિક નુકસાની વેઠવી પડશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી મોંઘવારી બનશે બેકાબુ. મારું નામ કુંતલ દિનેશભાઈ પઢિયાર છે અને ધોરાજીના દરબારગઢ વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી અમારી પેઢી છે આદિનાથ ફરસાણ કરીને. હવે અત્યારે જે પ્રમાણે યુદ્ધનો માહોલ છે આખા જગતમાં, બટ એની અસર આપણા દેશમાં પણ બહુ બધી જોવા મળે છે. આજની જ લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝમાં સવારથી જ આવે છે કે બાટલામાં 993 રૂપિયાનો વધારો થઈ છે. આની પહેલાં 700 થી 800 રૂપિયાની અપ્રોક્સનો જે વધારો થયેલો. હવે જે સિલિન્ડર આ બધી પરિસ્થિતિ પહેલાં 1700-1800 રૂપિયાની આસપાસ આવતો, એના ધીમે ધીમે 2400 થયા. અને તેની લેટેસ્ટ અપડેટ પ્રમાણે તો 3200 સમથિંગ આઈ થિંક ભાવ જે આજનો જોવા મળે છે એ છે. હવે આમાં થાય છે દરેક એ વસ્તુ કે ગ્રાહક જે છે એને સસ્તી વસ્તુ જોઈએ છે અને વેપારીઓને પોતાનો નફો કાપવા છતાં પણ ભાવમાં વધારો કરવો પડે છે. અને આ રીતે એક ધંધાકીય વ્યક્તિ તરીકે આપણે જોઈએ ને તો ગ્રાહક અને ધંધાકીય વ્યક્તિ તરીકે જોઈએ તો ગ્રાહક અને આ બધી વસ્તુઓ વચ્ચે જે પરિસ્થિતિ છે એ બહુ ખૂબ ને ખૂબ વિકટ થતી જાય છે. અને આમાં કઈ રીતે અમારે ધંધો કરવો એ પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ભાવ વધારો કેટલો કમરતોડ છે? કમરતોડ એટલે વાત જ જવા દો કે એક બાજુ બાટલા વગર ઘણી વખત અમારે ધંધામાં પણ કાપ મૂકવો પડી રહ્યો છે કે જે માવો અમે રૂટીન રેગ્યુલરલી જે દૂધ બાળતા અમે 20 થી 30 લીટર એ અત્યારે એકાત્રે દિવસે 10 લીટર જેટલું કરી નાખ્યું છે. ઇવન ફરસાણથી લઈને એમાં પણ અત્યારે વૈશાખ મહિનો છે એટલે કહેવાય ને કે લગ્નગાળાની સિઝન છે. ઓર્ડરના પણ અને ઓર્ડરમાં એવું હોય છે કે જે 2 થી 3 મહિના પહેલાંના ઓર્ડર જે લખાવેલા હોય છે ત્યારને જે ભાવ હોય છે એ અલગ હોય છે અને અત્યારે પાછા ભાવમાં ધરખમ વધારો થયો છે. એટલે પછી ગ્રાહક અને વેપારી વચ્ચે જે આખું જે સંતુલન છે એ પણ ખોરવાઈ જાય છે. મારું નામ દિનેશભાઈ ઓરા. તાજેતરમાં જ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાયેલ છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયેલ છે. ત્યારે આ ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોમર્શિયલ ગેસની અંદર ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. લોકોના બજેટ ઉપર સીધી જ અસર થાય તે રીતે કોમર્શિયલ ગેસનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઉદ્યોગ ધંધાઓને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી રીતે આ ભાવ વધારો લોકોને સીધી જ રીતે અસર કરે છે. અને જાણે ચૂંટણીઓ પૂરી થવાની રાહ જોતી હોય સરકાર અને ચૂંટણીઓ પૂરી થતાં જ આ ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને લોકોના બજેટ ખોરવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જોઈએ. એક તરફથી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી શ્રી એવા નિવેદનો ચૂંટણીની અંદર કરતા હતા કે યુદ્ધની કોઈ અસર નહીં થાય, તો આ સામાન્ય પ્રજાને સીધી જ અસર થાય તેવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ. તમારું નામ અને વિગત? હું કરણ દીપકભાઈ બોદર, ધોરાજી રહેવાસી. હું એક રેસ્ટોરન્ટ હોટલ ચલાવું છું. અત્યારે સરકાર તરફથી એક મોટા બાટલામાં એકી સાથે 900 થી 950 વચ્ચે વધારો કરવામાં આવ્યો છે. એના કારણે અમારા ધંધામાં ખૂબ જ અસર દેખાઈ રહી છે અને અમને પણ ખરીદીમાં બહુ મોટી તકલીફ થઈ રહી છે. એકી સાથે સરકારે 900 થી 950નો વધારો કરી દીધો છે. કેવી અસર પડશે ધંધા ઉપર? અસર તો પડે જ ને. એકી સાથે સરકારે 900 થી 950નો વધારો કરી દીધો, કઈ રીતના અમારે સેટિંગ કરવું? અત્યારે એક તો ઓલરેડી એટલી મંદી ચાલી રહી છે ધંધામાં.